અમદાવાદ સહિત અન્ય જગ્યાએ પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેને લઈને તપાસ થઈ રહી છે. મોરબી સહિતની ઓફિસો તેમજ રહેણાંક સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યા પર આઈટી વિભાગ ત્રાટક્યું છે. આઈટીની 70થી વધુ ટીમો એક સાથે દરોડા પાડ્યા છે. પેપર મિલમાં મોટું નામ ધરાવે છે આ તીર્થક ગ્રુપ. તો વહેલી સવારથી જ તીર્થક ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગ ત્રાટક્યું છે. અમદાવાદ સહિત અન્ય જગ્યાએ પણ દરોડા પાડ્યા છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો રાજ્યભરમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ જોવા મળી છે. તીર્થક ગ્રુપ પર આઈટી વિભાગ ત્રાટક્યું છે. આઈટી વિભાગના અધિકારી પણ જોડાયા છે. તપાસમાં પેપર મિલના મોટા જે વેપારીઓ છે તેઓના ત્યાં પણ તપાસ થઈ રહી છે. વહેલી સવારથી જે તીર્થક ગ્રુપ ત્રાટક્યું છે, તીર્થક ગ્રુપના ત્યાં તપાસ થઈ રહી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, આઈટી વિભાગ દ્વારા તપાસ કરાઈ છે. તીર્થક ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. શું છે મામલો? જે પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે વહેલી સવારથી જે રાજ્યની અલગ અલગ ઓફિસો ઉપર અને ઘરોની ઉપર જે દરોડાની કામગીરી કરવામાં આવી છે, જેની અંદર તીર્થક ગ્રુપ જે પેપર મિલ સાથે જોડાયેલો જે બિઝનેસ કરતા જે વ્યક્તિઓ છે તેની જે અલગ અલગ ઓફિસો છે તેની ઉપર જે આઈટી વિભાગે અચાનક ત્રાટકી હતી અને વહેલી સવારથી જે દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. 70થી અલગ અલગ જે ટીમો જે છે તે કામગીરી છે. 70 ટીમો જે છે તે અલગ અલગ ડેટા પણ એકઠા કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે તમામ જે સોફ્ટ ડેટા તેમજ હાર્ડ ડેટા જે છે તે કલેક્ટ કરવામાં આવી રહ્યો છે. આજે તમામ જે ડેટા કલેક્ટ થયા બાદ તેનું એનાલિસિસ કરવામાં આવશે અને સાંજ સુધીમાં એક આંકડો જે છે તે આંકડો બહાર આવી શકે છે. સાથે જે આ કામગીરી છે 2 થી 3 દિવસ ચાલે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. અમદાવાદની સાથે મોરબી અને સાથે રાજ્યના બીજા ઘણા બધા વિસ્તારોની અંદર પણ જે તીર્થક ગ્રુપ જે સંકળાયેલા લોકો જે છે તેની ઉપર આ તવાઈ છે તે હાથ ધરવામાં આવી છે. એટલે કે મોટો આંકડો જે છે ઇન્કમટેક્સ ચોરીનો તે બહાર આવી શકે છે. જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પેપર મિલના મોટા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી જ તીર્થક ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા. આઈટી વિભાગ ત્રાટક્યું છે. તપાસ કરાઈ રહી છે. અલગ અલગ જગ્યા પર તપાસ થઈ રહી છે. 70થી વધુ ટીમો એક સાથે દરોડા પાડ્યા છે.